તો આજે એમના માટે લખ્યું છે કે જે એમના ઘરથી દૂર છે. તો લખ્યું છે, સાંભળજો, કે ભણી લીધું છે ને આટલું બધું, હવે શું કરવાનું છે ખબર? એમનાથી જ દૂર રહેવાનું છે કે જેમના માટે આ બધું કમાવાનું છે. અને ખુશી એ વાતની છે કે ઘરેથી ફોન આવ્યો છે, અને દુઃખ સાલું એ વાતનું છે કે કેમ છે બેટા, બધું ઠીક છે ને, એનું ખોટું વર્ણન કરવાનું છે. અને મને એક વાત બહુ જ લેટ ખબર પડી કે આ દુનિયાએ એ બધી જ જગ્યાએ પિંજરા લગાવી દીધા છે કે જ્યાં પૈસાનો ઢગલો જમાવ્યો છે. અને મને નહીં સળગાવી શકે કોઈ આ સંઘર્ષની આગ, કારણ કે મારી માથે તો જવાબદારીના વાદળ બેસાડ્યા છે. અને ખુદાને પોતાનાનું સુખ માંગીને હું આજુબાજુ શોધતો જ રહી ગયો. જો કોઈ દેખાઈ જાત ને મારું પોતાનું, તો ફિક્સ હતું કે ગળે લગાવવાનું છે. અને ખબર નહીં કે આ ખુદાને થયું છે શું, કે ખબર નહીં આ ખુદાને થયું છે શું કે હરી ફરીને મને બસ એ જ જગ્યાએ લઈ જાય છે કે જ્યાં લખ્યું છે કે મારે હજી થોડો સંઘર્ષ કરવાનો છે, મારે હજી થોડો સંઘર્ષ કરવાનો છે.